રે કેશવાદિક 24 સ્વરૂપ રે અનુપ રે કેશવાદિક 24 રૂપ રે વરાદિક બહુ અવતાર રે વરાદિક બહુ અવતાર રે એ સર્વના હરિધરનાર રે ઓજી એ સર્વના હરિધરનાર રે સર્વના હરિધરનાર રે સર્વના હરિધરનાર રે આજે ધામનું સ્વરૂપ અત્યાર સુધી વર્ણવ્યું એ જ ભગવાન વાસુદેવાદિક ચતુર્વ્યુહ કહેવાય એને ઈ જ ધરે છે. કેશવાદિક 24 જે રૂપ છે એને પણ એ જ ધરે છે. વરાદિક બહુ અવતાર એ સર્વના ધરનારા હરિ છે. આ જ્ઞાનની સ્પષ્ટતા સ્વામી કરે છે, ભૂલા ન પડતા. વરા ઈ કોણ હતા? તે આ હરિ છે ને એ જ વરા હતા. ન મનાય આપણે ત્યો. વરા એટલે ભૂંડ. આપણા મહારાજ એને ભૂંડનું સ્વરૂપ ધારણ કર્યું તું, સ્વીકારી જ ન હગાય, એટલે વરાદિકથી જ શરૂઆત કરી. રામકૃષ્ણાદિકથી શરૂઆત નથી કરતા. એમાં હજી કોઈક સ્વીકારીએ કે એમ કહી ને કે આ રામ છે એ જ આપણા મહારાજ તો હજી મનાય, પણ આ ભૂંડ સ્વરૂપે ભગવાન આવ્યા હતા, શરીર ગંધાતું, ઈ કાંઈ ભગવાન સ્વામિનારાયણ આપણા થોડા હોય? એટલે કીધું વરાદિક બહુ અવતાર રે એ સર્વના હરિ ધરનાર રે. એ રૂપ પોતે જ લીધું, બસ આમ દેખાતા હતા એ જ રૂપે પોતે આ રીતે દેખાણા. એવા શ્રી હરિકૃષ્ણ ભગવાન પુરુષોત્તમ કૃપા નિધાન. આજે ઐશ્વર્ય સર્વે કેવાય તેણે યુક્ત થકા હરિરાય. બધે વખતે આ ઐશ્વર્યમાં જે કીધા પેલા બધા ઐશ્વર્યો જ્યારે આવે ત્યારે હોય જ છે. વરા રૂપે આવે ત્યારે ઐશ્વર્ય હતા જ, બતાવવા કે ન બતાવે એની વાતની વાત હતી. નરસિંહ રૂપે આવે ત્યારે હતા જ, બતાવવા ન બતાવે એના હાથની વાત હતી. જેવા સહજાનંદ સ્વામી હમણાં સર્વોપરી આપણે મનાય છે ને સામર્થ્ય બતાવી, એ સામર્થ્ય પૂર્વ અવતારમાં હતી જ, કારણ કે પોતે જ હતા. તો ઐશ્વર્ય સામર્થ્ય કેમ ન હોય? હતી જ, બતાવી નહીં. આ વખતે બધી બતાવી દીધી, સર્વોપરી કહેવાય ગયા. વાત એટલી જ હતી. તે વખતે ઢાંકી રાખ્યા બધે ઐશ્વર્ય. જરૂર હતી એટલે ખોલ્યા, નથી જરૂર તો ન ખોલ્યા. તમને જ્યાં 5 રૂપિયાથી ટાઈમ કામ પતતું તો તમે 5000 તમે નથી કાઢતા. તમને ખબર છે કે આ 5 કિલો ટમેટર લેવા તો ત્યાં 5 લાખનો ચેક તમે મૂકીને જ દેતા છે. પડ્યા છે ખીચામાં 5 લાખ, પણ તે મુક્ત. તમને ખબર 5 થી પતે છે તો 5 લાખ મૂકવાની ત્યાં જરૂર નથી. ભગવાન જે વખતે જેટલું કામ કરવા આવે તે વખતે તેટલું ઐશ્વર્ય બતાવે, બાકી ગુપ્ત જ રાખે છે. આટલું બતાવ્યા છતાં પણ હજી અખૂટ જ હોય છે એની પાસે. એ ઐશ્વર્ય ભગવાનનું એવું છે. નિષ્કુળાન સ્વામી કહે છે ભૂવિ પર એકાંતિક ધર્મ તેને પ્રવર્તાવવો છે મર્મ. બદ્રિકાશ્રમ ને માઈ રે થયો સાપ અતિ દુઃખદાય રે. કથા પહોંચી ગઈ છે બદ્રિકાશ્રમમાં. નિષ્કુળાન સ્વામી કે બદ્રિકાશ્રમમાં એક સાપ થયો. કથા એક કડીમાં લખી લીધી આખી બદ્રિકાશ્રમની, કારણ કે બીજું ઘણું કેવું છે એટલે આમાં વિસ્તાર નહીં કરે. ઋષિ દુર્વાસાને સાપ કરી ભૂવિ પ્રગટ્યા મનુષ્ય તન ધરી. આ ધરતી ઉપર એ જ ભગવાન જે વર્ણન કર્યું ને બધું પેલા પૂર્વે, આવા ભગવાન રૂપાળા ઈશ્વરે યુક્ત બંસુરીને બજાવે છે, એ જ ભગવાન આ ધરતી ઉપર મનુષ્ય તન ધર્યું. નિજ એકાંતિક ભક્ત જાણી ભક્તિ ધર્મ ઉપર હેતયાણી. વળી મરીચ્યાદિક ઋષિરાજ રે હરિના એકાંતિક ભક્ત સમાજ. અસુર ગુરુ નૃપ થકી ભારી તેમની રક્ષા કરવાને મુરારી. ધ ભક્તિ ધર્માદિક ને દયાળ સુખ આપવા પરમ કૃપાળ. નિજ પ્રબળ પ્રતાપે કરી અસુર ગુરુ નૃપનો મદહરી. હા એમનો નાશ કરવાને કાજ શસ્ત્ર ધાર્યા વિના મહારાજ. આ વખતે શું નક્કી કર્યું છે? હથિયાર હાથમાં નથી લેવાને, એમને બધાને પૂરા કરવા છે. કરવા નાશ તે સર્વે ઉપાય નિજ બુદ્ધિ બળે મુક્ત રાય. નક્કી કરી બુદ્ધિથી બધાને મારીશ નહીં પણ સુધારીશ. આ વખતે મહારાજ મારવા નથી આવ્યા, સુધારવા આવ્યા છે. અને મારવો ને એ બહુ મોટી વાત નથી, પણ સુધારવો એ જબરી વાત છે. કોઈ ગુંડાને મારી નાખવો હોય તો જબરી વાત નથી, પણ ગુંડાને ભગત બનાવી દો ને એ જબરી વાત છે. મારવો હોય તો શું કે આંટી લ્યો ને દેવો ગોલીલ થાય પૂરો. એટલે મારવો એમાં બહુ મોટાઈ નથી, પણ સુધારવો એમાં મોટા. એટલે સ્વામિનારાયણ સર્વોપરી કહેવાય. આગલા અવતારમાં માર્યા
પણ આ વખતે સુધાર્યા એટલે લોકોએ આને સર્વોપરી અવતાર કીધો. કારણ કે આગળ એ જ હતા, મારતલ પણ એ જ હતા અને સુધારતલ પણ એ હતા, પણ લોકો સમજી ન ગયા. એમ કે માર્યા એટલે નનકડા ને સુધાર્યા એટલે જબરા. આટલી જ વાત, બીજી કઈ વાત નથી. આ વખતે સુધાર્યા બધાને. ભગવાને વિચાર્યું મારવાથી તો પાછા હોય એવા જન્મે તે પાછા એવા ને એવા જન્મી પડે રા. ઘણા કે ખબર આ માણસને મારે બહુ નડતો ને કાઢી મૂક્યો. કાઢીને ક્યાં મૂક્યો તો બીજાને નડવાનું હોય. પણ સુધારી મૂક, સુધારી મૂકો. હમણાં એક જણ કહ્યું મારી ઘરવાળીને બદલાવવી કે. મેં કીધું કાં? તો કે હરખી નથી હાલ. મેં કીધું બીજે મૂકીશ તો બીજે ઓલ્યાને હેરાન કરશે, એને કર સુધાર નાખ, કાઢી ન મૂક, રિપેર કર, કાઢો મત. બીજે ક્યાંક જશે ઓલ્યાને લોહી પીશે. સુધારો એને, પ્રયત્ન કરો. શ્રીજી મહારાજે આ વખતે આ કર્યું, સુધાર્યા અંદરથી. જોબન જેવા ધાડું ને ભગત બનાવી દીધા હો, માળા હાથમાં લેવડાવી દીધી, ભાલા કઢાવી નાખ્યા. આ કામ સહજાનંદ સ્વામી કર્યું એટલે સર્વોપરી કહેવાય ગયા ભાઈ. સુધારો બહુ જબરું કામ છે ને. નિજ દર્શ સ્પર્શાદિકે કરી વળી રચી વચન રૂપ પત્રી. આ ધરતી ઉપર ભગવાન આવ્યા, શું કર્યું? પત્રી રચી. નિજ ધામ પમાડવા સારું, દેવાખંડ સુખ ઉદારું, ઉરધારી અચળ એવી ટેક એવા પરમ દયાળુ છે. કરવા કરુણા કરડી મધ્ય ભારી, દિન બંધુ દયા દિલ ધારી. મોટો અર્થ વિચાર્યો છે એહ કરવા અભય નારી નરતે. એમ પૂર્ણ પુરુષોત્તમ રાય રે દીધો કોલ વૃંદાવન માય રે. હું આવીશ એમ ક્યાં કીધું? વૃંદાવનમાં જયારે ધર્મ ભક્તિ ગયા, તપ કર્યું, ત્યારે ભગવાન દર્શન દીધા ને કીધું તમારે ત્યાં હું આવીશ. કૃષ્ણ રૂપે દર્શન દીધા હતા ત્યાં હો. બદ્રિકાશ્રમમાં પણ એમ કીધું નરનારાયણ ભગવાને હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. અને વૃંદાવનમાં પણ એમ કીધું કે હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. અહીંયા નરનારાયણ ભગવાન એમ કે છે હું દીકરો બનીને આવીશ. વૃંદાવનમાં કૃષ્ણ રૂપે દર્શન દઈને એમ કે છે કે હું તમારે ત્યાં આવીશ. જો જ્ઞાન ન હોય તો મૂંઝવણ થાય કે કોણ આવ્યું, વૃંદાવન વાળા આવ્યા કે બદ્રિકાશ્રમ વાળા આવ્યા કે અક્ષરધામ વાળા આવ્યા, કન્ફ્યુઝન થાય. પણ સમજણ હોય તો સમજી જાય કે ધામ વાળો ઈ જ છે, વૃંદાવન વાળો ઈ જ છે, અને બદ્રિકાશ્રમ વાળો ઈ જ છે, અને મારો આ છપિયામાં રમે છે એ છેલ્લે છબીલો ઈ જ છે. તો કાંઈ મનમાં મૂંઝવણ થાય નહીં. બાકી જો સમજણ ન હોય તો આ જરૂર અહીંયા પ્રશ્ન ઉભો થવાનો, નાનો કોઈ જવાબ પણ એમની પાસે હોતો નથી. એટલે એમ અપૂર્ણ પુરુષોત્તમ રાય દીધો કોલ વૃંદાવન માય. ભક્તિ ધર્મ ને આપ્યું વચન, ત્યાં સત્ય કીધું તે જગ જીવન. કૌશળ દેશ અયોધ્યા પ્રાંત, પ્રભુ પ્રગટ થયા કરી ખાંત. ધર્યો નર વિગ્રહ સ્વચ્છંદ પરમ પાવન પરમાનંદ. શ્રી નારાયણ ઋષિ રૂપ રે, થયા પ્રગટ તે પરમાયનું પરે. થયા ભક્તિ ધર્મના બાળ રે, શ્રી કૃષ્ણ ભક્ત પ્રતિપાળ રે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમલ સેવક નિષ્કુળાનંદ વિરચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્યે ચતુર્થ પ્રકાર સહજાનંદ સ્વામી મહારાજ ભક્તિ